જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ અધ્યાય 7. બ્રહ્મા નારદ સંવાદ ચાલુ. બ્રહ્મદેવે કરેલું ભગવાનના લીલાવતારનું વર્ણન. બ્રહ્મા બોલ્યા, અનંત ભગવાને આ પૃથ્વી તલનો ઉદ્ધાર કરવા તૈયાર થઈ સમગ્ર યજ્ઞમય એવું વરાહનું શરીર ધારણ કર્યું. ત્યારે મહાસમુદ્રની અંદર આવેલા પ્રસિદ્ધ આદિ દૈત્ય હિરણાક્ષને જેમ ઇન્દ્ર વ્રજ વડે પર્વતને ચીરે તેમ દાઢ વડે ચીર્યો હતો. પ્રથમ વરાણ અવતાર કહ્યું, હવે યજ્ઞ અવતાર કહે છે. પછી તે જ ભગવાન રુચિ નામના પ્રજાપતિથી તેમની સ્ત્રી આકૃતિ વિશે સુયજ્ઞ નામે ઉત્પન્ન થયા હતા. તે સુયજ્ઞ ભગવાને પોતાની સ્ત્રી દક્ષિણામાં સુયમ નામના દેવોને ઉત્પન્ન કર્યા હતા અને પોતે ઇન્દ્ર થઈ જ્યારે ત્રણેય લોકની પીડા દૂર કરી હતી ત્યારે તેમના દાદા સ્વયંભૂ મનુએ હરિ એવું નામ પાડ્યું હતું. હવે કપિલ દેવ અવતાર. હે બ્રાહ્મણ નારદ, પછી તે ભગવાન કર્મ પ્રજાપતિને ઘેર તેમની સ્ત્રી દેવહૂતિમાં 9 બહેનો સાથે કપિલદેવ નામથી ઉત્પન્ન થયા હતા. તેમણે પોતાની માતાને બ્રહ્મ વિદ્યાનો ઉદ્દેશ્ય કર્યો હતો કે જે વડે આત્માને મલિન કરનાર ગુણસંગરૂપી મેલ દૂર કરી એ જ જન્મના મુક્તિ પામી હતી. દત્તાત્રેય અવતાર. જ્યારે અત્રિ ઋષિએ સંતાનની ઈચ્છાથી ભગવાનને પ્રસન્ન કર્યા ત્યારે ભગવાને પ્રસન્ન થઈ તેમને વર આપતા કહ્યું હતું કે હું મારો આત્મા જ તમને આપું છું. એમ કહી પોતે તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા હતા. તેથી દત્તાત્રેય નામે પ્રસિદ્ધ થયા હતા. આ દત્તાત્રેય ભગવાનના ચરણકમળની રજથી સહસ્ત્રાર્જુન વગેરે રાજાઓ પવિત્ર શરીરવાળા થયા હતા અને આ લોકમાં ભોગ સમૃદ્ધિ તથા અંતે મોક્ષરૂપી યોગ સંપત્તિ પામ્યા હતા. હવે સનકાદિ કુમારોનો અવતાર. હે નારદ, પૂર્વે અનેક પ્રકારના લોકોને સર્જવાની ઈચ્છાથી મેં તપ કર્યું હતું અને તે તપ શ્રી ભગવાનને સમર્પણ કર્યું હતું. તેથી જ તે ભગવાન 4 સનત શબ્દ ધારણ કરીને અવતર્યા હતા. એટલે સનતકુમાર, સનક, સનંદન અને સનાતન એ 4 નામે ઉત્પન્ન થયા હતા. તેમણે પૂર્વ સૃષ્ટિના પ્રલય સમયે વિનાશ પામેલું આત્મતત્વનું જ્ઞાન આ સૃષ્ટિકાળમાં સારી રીતે કહ્યું હતું કે જે જ્ઞાનના કહેવા માત્રથી મુનિઓએ આત્મ સાક્ષાત્કાર કર્યો હતો. નર નારાયણનો અવતાર. પછી દક્ષની મૂર્તિ નામે પુત્રી કે જે ધર્મની પત્ની હતી તેને વિશે નારાયણ અને નર એવા 2 સ્વરૂપે ભગવાન ઉત્પન્ન થયા હતા. તેમના તપનો પ્રભાવ અસાધારણ હતો, કેમ કે કામદેવની સેના સરખી ઉર્વશી વગેરે અપ્સરાઓ પણ તે નર નારાયણ ભગવાનથી ઉત્પન્ન થયેલી પોતાના જેવી જ બીજી અપ્સરાઓને જોઈ તેમના નિયમનો ભંગ કરવા સમર્થ થઈ ન હતી. અને એ કંઈ આશ્ચર્ય નથી, કારણ કે કૃત્ય શ્રી શંકર વગેરે પોતાના ક્રોધભરી દ્રષ્ટિથી કામદેવને બાળે છે, પણ પોતાના આત્માને બાળનાર ક્રોધને બાળતા નથી. અર્થાત તેઓ કામદેવને જીતે છે પણ ક્રોધને જીતી શકતા નથી. આ તે ક્રોધ પણ જેમના નિર્મળ અંતઃકરણમાં પ્રવેશ કરતા ભય પામે છે, તો એ ક્રોધથી પરાજય પામેલો કામદેવ તો તેમના મનમાં કેમ જ પ્રવેશ કરે? બાળક છતાં ધ્રુવ પોતાના પિતા રાજા ઉત્તાનપાદની સમક્ષ માતાની શોક્યના વાક્ય બાણોથી જ્યારે વિંધાયો ત્યારે તપશ્ચર્યા કરવા વનમાં ગયો હતો. ત્યાં જઈ તેણે ભગવાનની સ્તુતિ કરી હતી. એટલે ભગવાને તેના પર પ્રસન્ન થઈ તેને ધ્રુવપદ આપ્યું હતું. જે ધ્રુવપદની ઉપર રહેલા પ્રભુ વગેરે ઋષિઓ તથા નીચે રહેલા દિવ્ય સત્પર્ષિઓ પણ સ્તુતિ કરે છે. પૃથુનો અવતાર. જ્યારે વેન રાજા અવળે માર્ગે ચાલવા લાગ્યો અને બ્રાહ્મણો સાપના વાક્યરૂપી વ્રજ વડે તેના પુરુષાર્થ અને ઐશ્વર્યનો નાશ કર્યો અને તે નર્કમાં પડ્યો હતો, ત્યારે ઋષિઓએ ભગવાનની પ્રાર્થના કરી હતી. તેથી જ ભગવાને વેનનું રક્ષણ કરી પુત્ર શબ્દને સાર્થક કર્યો હતો
અને પૃથ્વીમાંથી અન્ન વગેરે પદાર્થો જગત માટે મેળવ્યા હતા. ઋષભદેવનો અવતાર. પછી એ જ શ્રી હરિ ભગવાન નાભી રાજાથી તેમની પત્ની સુદેવી વિશે ઋષભદેવ નામે પુત્ર થઈ અવતર્યા હતા. જે ઋષભદેવે સર્વ સંગનો ત્યાગ કર્યો હતો, તેથી તેમની સર્વ ઇન્દ્રિયો શાંત થઈ હતી અને તેથી જ પોતે સર્મદ્રષ્ટિવાળા થઈ સ્વસ્વરૂપમાં જ સ્થિતિ કરતા હતા અને જળની પેઠે સમાધિ દશામાં વિચરતા હતા, જે પરમહંસ સદા દશા કહેવાય છે. હયગ્રીવ અવતાર. વળી સુવર્ણ સમાન વર્ણવાળા વેદમય, યજ્ઞમય અને સર્વ દેવોના આત્મા તે જ સાક્ષાત યજ્ઞ પુરુષ ભગવાન મારા યજ્ઞમાં હયગ્રીવ સ્વરૂપે પ્રગટ થયા હતા. એ સમયે શ્વાસ લેતા એમની નાસિકામાંથી સુંદર વેદવાણી ઉત્પન્ન થઈ હતી. મત્સ્યાવતાર. વળી યુગના અંત સમયે ભાવિ વૈવત્ય મનુએ એ ભગવાનનું મત્સ્યના સ્વરૂપે દર્શન કર્યું હતું, જે સ્વરૂપ સમગ્ર પૃથ્વીમય નૌકાઓનો આશ્રય બનવાથી સમસ્ત જીવોનો આશ્રય બન્યો અને પ્રલયના તે ભયંકર જળમાં મારા મુખમાંથી નીકળી પડેલા વેદોને લઈ તે જળમાં વિહાર કર્યો હતો. કચ્છપાવતાર. પૂર્વ દેવો તથા દાનવો અમૃત મેળવવા ક્ષીર સમુદ્રનું મંથન કરવાતા હતા, ત્યારે આદિદેવ ભગવાને કાચબાનું સ્વરૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદરાચળ પર્વત ધારણ કર્યો હતો અને એ પર્વતના ઘર્ષણથી પીઠની ચેડ દૂર થવાથી નિદ્રાઓનો આનંદ મેળવ્યો હતો. નૃસિંહાવતાર. વળી જેનું અટ્ટહાસ્ય દેવોને પણ ઘણું ભયંકર થયું હતું અને જેનું મુખ ભમતી ભ્રુકુટી તથા દાદોટી વિકરાળ હતું, એવું નૃસિંહ દૂર રૂપ ધારણ કરી જે ભગવાને હાથમાં ગદા લઈ સમીપ ઘસી આવતા પ્રતાપી દૈત્યરાજ હિરણ્ય કશ્યપને દૂરથી જ પકડીને પોતાની સાથળ પર નાખી નખો વડે ચીરી નાખ્યો હતો. શ્રી હરિ ભગવાનનો અવતાર. પૂર્વે ટોળાના નાયક એક હાથીને સરોવરની અંદર મહાબળવાન મગરે પગમાં પકડ્યો હતો. તેથી પીડાથી તે હાથી સૂંઢમાં કમળ લઈ શ્રી ભગવાનને, હે આદિ પુરુષ, હે સમગ્ર લોકોના નાથ, હે તીર્થરૂપ યશવાળા અને સાંભળતા જ મંગળ કરનાર નામના હે ભગવાન એમ બોલાવવા લાગ્યો. ત્યારે તે સાંભળી ચક્રધારી અમાપ શ્રી હરિ ભગવાને ગરુડની પીઠ પર બિરાજી ત્યાં આવી ચક્ર વડે મગરના મુખને ચીરી નાખી શરણાર્થીને તે હાથીને સૂંઢ વડે પકડી કૃપા વડે સરોવરમાંથી બહાર કાઢ્યો હતો. વામન અવતાર. અદિતિના પુત્રોએ જે યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ હતા તે સૌથી નાના હતા, છતાં ગુણોથી સૌ કરતા મોટા હતા, કેમ કે તેમણે 3 પગલામાં આ સમગ્ર લોક દબાવી દીધા હતા અને વામન સ્વરૂપ ધારણ કરી 3 પગલાને બહાને બલિરાજા પાસેથી 3 લોક લઈ લીધા હતા અને જણાવ્યું હતું કે જે પુરુષો ધર્મ માર્ગે ચાલે છે તેને મહાસમર્થ પુરુષે પણ યાચના વિના ઐશ્વર્યથી ભ્રષ્ટ કરી શકતા નથી. હે નારદ, જે બલિરાજાએ ભગવાનના ચરણોકદને મસ્તક પર ધારણ કર્યું હતું. પ્રતિજ્ઞા કરેલા ભૂમિદાન વિના બીજું કંઈ કરવા ઈચ્છ્યું ન હતું અને 3જું પગલું પૂરું કરવા માટે શ્રી હરિને મસ્તક નમાવી પોતાના દેહ અર્પણ કર્યો હતો. હંસાવતાર. હે નારદ, તમારા અત્યંત ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન થઈ તે ભગવાને હંસનું સ્વરૂપ લઈ તેમને ભક્તિયુગ તથા આત્મત્વને પ્રકાશ કરનારા જ્ઞાન સાધન ભાગવત ધર્મનો ઉત્તમ રીતે ઉપદેશ કર્યો હતો, જેને શ્રી વાસુદેવના ભક્તો જ અનાયાસે જાણે છે. મન્વંતરના અવતાર. વળી મનુના વંશને ધારણ કરનારા તે ભગવાન પ્રત્યેક મન્વંતરના 10 દિશાઓ પોતાના અસ્ખલિત પ્રભાવરૂપી ચક્રને ધારણ કરે છે, અર્થાત સુદર્શન ચક્ર જેવા અસ્ખલિત પ્રભાવને ધારણ કરે છે અને પોતાના ચરિત્રો વડે 3 લોકની ઉપર આવેલા સત્યમાં પણ સુંદર કીર્તિ વિસ્તારી દૃષ્ટ રાજાઓની શિક્ષા કરે છે. મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ અને જેમના દ્વારા મૃત્યુરહિત આયુષ્ય પ્રાપ્ત થાય છે એવા તે ભગવાને
ધન્વંતરી સ્વરૂપ પોતાના નામથી જ મોટા મોટા રોગવાળા મનુષ્યોના રોગો તત્કાળ દૂર કર્યા હતા અને તે સમયે દૈત્યોને અટકાવેલ પોતાના યજ્ઞ ભાગ મેળવ્યો હતો. તેમજ સંસારમાં આયુર્વેદ શાસ્ત્રનો ઉપદેશ કર્યો હતો. પરશુરામનો અવતાર. જ્યારે દૈવીય વશાત જગતનો નાશ કરનારા ક્ષત્રિયો વધી ગયા હતા અને માર્ગથી ભ્રષ્ટ થઈ બ્રાહ્મણોને દ્રોહ કરીને નરકના દુઃખો મેળવવા તૈયાર થયા હતા, ત્યારે ઉગ્ર પરાક્રમી તે ભગવાને મહાત્મા પરશુરામના સ્વરૂપનું ધારણ કરી પોતાની તીક્ષ્ણ ધારવાળી ફરસીથી પૃથ્વી ઉપર કાંટા જેવા તે ક્ષત્રિયોને 21 વાર નાશ કર્યો હતો. રામચંદ્ર અવતાર. માયાના ઈશ્વર ભગવાન ખરેખર આપણા ઉપર કૃપા કરવા તત્પર જ રહે છે. તેથી જ ઇક્ષ્વાકુ રાજાના વંશના પોતાના અંશરૂપ ભરત વગેરે સાથે રામચંદ્ર સ્વરૂપે અવતર્યા હતા. એ સમયે પિતા દશરથ રાજાની આજ્ઞામાં વર્તી તે ભગવાન પત્ની સીતાજી તથા નાના ભાઈ લક્ષ્મણની સાથે 14 વર્ષ વનમાં વસ્યા હતા, જેમની સાથે વિરોધ કરીને રાવણ વિનાશ પામ્યો હતો. જેમ શંકરે ત્રિપુર દૈત્યના નગરને બાળવાની ઈચ્છા કરી હતી, તેમ એ રામચંદ્ર શત્રુ રાવણના નગરને બાળવાની ઈચ્છા કરી. એટલે તરત જ સમુદ્ર તે ભગવાનના માર્ગે આવ્યો હતો, કેમ કે તે વેળા સીતા દૂર થવાથી વધેલા ક્રોધ વડે લાલચોળ થયેલી રામચંદ્રની દ્રષ્ટિ વડે સમુદ્ર ભયભીત થઈ શરીર ધ્રુજી ઉઠ્યો હતો અને તેની અંદર રહેલા મગરો, સર્પો તથા ચૂડો વગેરે પણ અત્યંત બળી ગયા હતા. રાવણના વક્ષસ્થળના સ્પર્શથી ઇન્દ્રના હાથી ઐરાવતના દાંત તૂટી પડ્યા હતા અને તે તૂટી પડેલા દાંતોએ પોતાની ધોળાશથી જેને તોડી કરી હતી એવી સર્વ દિશાઓનું જે પાલન કરતો હતો અને જેણે સીતાનું હરણ કર્યું હતું એવા સૈન્યમાં ઘૂમતા તે રાવણના પ્રગટેલા હાસ્યનું તેના પ્રાણો સાથે રામચંદ્ર ભગવાન ધનુષ્યના ટંકારોથી જ નાશ કરી દે છે. શ્રી શ્રીકૃષ્ણ અવતાર. તે પછી આ પૃથ્વી દૈત્ય રાજાઓની સેનાનો ભાર વડે પીડાશે, ત્યારે તે વિષ્ણુનું દુઃખ દૂર કરવા પોતાના અંશરૂપ બળરામ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લેશે. એ ભગવાને ધોળા અને કાળા કેશવાળા થશે. એમનો માર્ગ મનુષ્યના જાણવામાં આવશે નહીં. પોતાનો મહિમા પ્રગટ કરનારા કર્મો કરશે. બાળક અવસ્થામાં પુતના પ્રાણ હરવામાં 3 મહિનાના હોવા છતાં પગ વડે ગાડું ઊભું વાળવું અને ઘૂંટડીએ ચાલતા ચાલતા યમલાર જૂનના 2 ઊંચા વૃક્ષોની વચ્ચે પેસી તેઓએ મૂળમાંથી ઉખેડી નાખવા, એ બધું જ શ્રીકૃષ્ણ સાક્ષાત ઈશ્વર ન હોય તો જ સંભવી જ નહીં. જે શ્રીકૃષ્ણ વ્રજમાં યમુનામાં ઝેરી પાણી પીવાથી મરણ પામેલા પશુઓ તથા ગોવાળીઓને કૃપા દ્રષ્ટિરૂપી અમૃતની વૃષ્ટિ વડે સજીવન કરશે અને યમુનાના જળને ઝેર વગરના કરવા યમુનામાં વિહાર કરી અત્યંત ઝેર તથા શક્તિને લીધે જીભના લપકારા કરી રહેલા કાલિયાગને ત્યાંથી હાંકી કાઢશે. ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનું તે કર્મ અલૌકિક જેવું જ હશે કે જે દિવસે કાળિયા નાગને નાથવામાં આવશે તે રાત્રે યમુના કિનારે વ્રજવાસીઓ સૂતા હશે, ત્યારે ગ્રીષ્મ ઋતુના સમયને લીધે દાવા નળથી વન સળગશે. તેથી એ વ્રજવાસીઓની મૃત્યુકાળનું નિશ્ચય જણાશે. તે વખતે તેમના નેત્રો બંધ કરાવી દુર્ગ્નિગ્ન પરાક્રમવાળા શ્રીકૃષ્ણ બળદેવની સાથે રહી દાવાનળમાંથી તેમનો ઉદ્ધાર કરશે. પછી શ્રીકૃષ્ણની માતા યશોદા તેમને બાંધવા માટે જે દોરડું દેશે તે તેમને પૂરું થશે નહીં અને તે ભગવાન જ્યારે બગાસું ખાશે ત્યારે તેમના મુખમાં 14 ભુવનો જોઈ યશોદા મનમાં સંગતિ થઈ તે દ્વારા બોધ પામશે, ભગવાનના ઐશ્વર્યને જાણશે. વળી તેઓ નંદરાયને અજગરના ભયમાંથી અને વરુણના પાસમાંથી મુક્ત કરશે. મયનો પુત્ર વ્યોમાસુર ગુફાઓમાં પૂરેલા ગોવાળિયાઓને છૂટા કરશે અને દિવસે કામકાજમાં જોડાયેલા રહી અત્યંત પરિશ્રમને લીધે રાત્રે નિંદ્રાવશ થતા ગોકુળવાસી મનુષ્યને વૈકુંઠમાં લઈ જશે. વળી જ્યારે નંદ વગેરે ગોવાળિયા ઇન્દ્રનો યજ્ઞ બંધ કરશે
ત્યારે વ્રજનો નાશ કરવા ઇન્દ્ર ચારે તરફ મુસળધાર વરસાદ વરસાવશે. તે સમયે હે નારદ, માત્ર 7 વર્ષની વયના ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કૃપા વડે પશુઓના રક્ષણની ઈચ્છાથી 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને શ્રમ વિના પોતાના એક જ હાથે બિલાડીની ટોપ પેઠે લીલાપૂર્વક ધારણ કરશે. તેમજ ચંદ્રના કિરણોથી ઉજ્જવળ રાત્રિમાં વનના ક્રીડા કરતા અને રાસ રમવા તત્પર શ્રી કૃષ્ણ મધુર પદોવાળા અને લાંબા આલાપવાળા સંગીત વડે પ્રદિત્વ કામ પીડાથી વ્રજવાસી સ્ત્રીઓની કુબેર સેવક શંખયુટ યજ્ઞ હરણ કરશે. ત્યારે તેના મસ્તકને ભાંગી નાખશે. વળી પ્રલંબાસુર, ગર્દભાસુર, બકાસુર, કેસી, અરિષ્ટાસુર, ચારુણ વગેરે મલ્લ, કુવલ, યાપીડ, હાથી, કસ, કાલયવન, નરકાસુર, પ્રૌંડ્રક વગેરે અને બીજા સાલ્વ, દ્વિધ વાનર, બલત્વ, દંત વક્રત્વ, 7 બળદો, સંબંકાસુર, વિદુરથ અને રકમી વગેરે, તેમજ યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરનારા અને રણમાં પોતાની પ્રશંસા કરનારા કાંબોજ, મત્સ્ય, કુ, કૈકેયી અને સંજય વગેરે રાજાઓના બળદેવને ભીમસેન, અર્જુન વગેરે નામની પાછળ કામ કરી રહેલા ભગવાન જ મારીને પોતાના સ્વધામ લઈ જશે. મનુષ્યની બુદ્ધિ કાળે કરી સંકુચિત થશે અને આયુષ્ય પણ અલ્પ હોય તે મનુષ્યને પોતે રચેલા વેદો દુર્ગમ થશે. આવો વિચાર કરી પ્રત્યેક યુગમાં પ્રગટ થનારા ભગવાન સત્યવતીમાં વેદ વ્યાસ સ્વરૂપ પ્રગટશે અને વેદરૂપી વૃક્ષનો ભિન્ન ભિન્ન શાખાઓમાં વિભાગ કરશે. વળી દેવોના શત્રુઓ અને વેદરૂપી વૃક્ષના ભિન્ન ભિન્ન શાખાઓમાં વિભાગ કરશે. વળી દેવોના શત્રુઓ વેદમાર્ગના સહારો લઈ મય દાનવે રચેલા અદૃષ્ટ વેગવાળા 3 નગરોના આશ્રય કરી યજ્ઞોના અને લોકોના વિનાશ કરવા લાગશે. ત્યારે તેઓની આગળ ભગવાન અને તેઓની બુદ્ધિને મોહ ઉપજાવનાર અને અત્યંત લોભાવનાર વેશ પ્રગટ કરી અનેક પ્રકારના ઉપધર્મનો ઉપદેશ કરશે. યુગના અંત સમયે સજ્જનોના ઘરોમાં પણ હરિકથાઓ થશે નહીં. બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્ય પાખંડી થશે. રાજાઓ શૂદ્ર બની જશે અને શ્વાહા, શ્વધા તથા વસટ એ વાણી કોઈ સ્થળે સંભળાશે નહીં. ત્યારે ભગવાન કલ્કીનું રૂપ લઈ કળિયુગનો શિક્ષા કરનાર થશે. સૃષ્ટિની ઉત્પત્તિ માટે તપ, બ્રહ્મા, મરિયાસ્તી 9 ઋષિઓ અને દક્ષ વગેરે જે બીજા પ્રજાપતિઓ છે, તેમજ સૃષ્ટિના પાલન માટે ધર્મ, વિષ્ણુ, મનુઓ, દેવો તથા રાજાઓ છે, અને સૃષ્ટિના સહાર માટે અધર્મ, રુદ્રદેવ, સર્પો તથા અસુરો વગેરે છે. તેઓ સગડા એ મહાન શક્તિવાળા પરમેશ્વરની વિભૂતિઓ જ છે. આ જગતમાં જેણે પૃથ્વીના રજકણોની પણ ગણતરી કરી હોય તેવા કયો વિદ્વાન છે કે જે વ્યાપક દેવના પરાક્રમની ગણના કરવાને યોગ્ય થાય? અર્થાત તેવી યોગ્યતાવાળો કોઈ છે જ નહીં. જે ભગવાને વામન અવતારમાં પોતાના પગના અસ્ખલિત વેગથી અત્યંત કંપતા છેક પ્રકૃતિના આવરણથી માંડી સત્યલોકના સર્વલોકને ધારણ કર્યા હતા, હું કે તમારા મોટા ભાઈ આ સનકાદી મુનિઓ પણ પરમ પુરુષ પરમાત્માના માયાબળને જાણતા નથી, તો બીજાઓ ક્યાંથી જાણશે? 1000 મુખવાળા સનાતન આદિદેવ શેષનાગ ભગવાનના ગુણ ગાયા કરે છે, પણ આજ સુધી તેનો પાર પામ્યા નથી. તો પણ એ અનંત ભગવાન જ જેના ઉપર દયા કરે છે અને જેઓ નિષ્કપટ ભાવે સર્વથા એ ભગવાનના ચરણનો આશ્રય કરે છે, તે પુરુષો ભગવાનની એ દુસ્તર માયાને તરી જાય છે. કેમ કે એવા પુરુષોને કૂતરા તથા શિયાળિયાના પક્ષણરૂપ આ શરીર પર મારું કે હું એવી બુદ્ધિ હોતી નથી. હે નારદ, પરમ પુરુષ તે પરમાત્માની યોગ માયા હું જાણું છું. તેમજ તમે ભગવાન શંકર, પ્રહલાદ, સ્વયંભૂ મનુ, તેમના પત્ની સતરૂપા, તે મનુના પુત્ર પ્રિયવત અને ઉત્તાનપાદ તથા તે મનુની પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, પ્રાચીન બ્રહ્મ્ય, ઋષુ, અંગ, ધ્રુવ,
ઇગ્નાક્ષુ અલગ, મુચુકુંદ, વિદેહ, ગાધી, રઘુ, અંબરીશ, સગર, ગઈ, નહુષ વગેરે તેમજ માંધાતા, અરલક, સતનુ, ધનવા, અનુ, રંતિદેવ, ભીષ્મ પિતામહ, બલિ, અમૃતમય, દિલીપ, સૌરભી, ઉત્તવ, સિબી, દેવલ, પીપીલાદ, સારસ્વત, ઉદ્ધવ, પસાહર, ભૂરિશેષ અને બીજા વિભીષણ, હનુમાન, સુખદેવ, અર્જુન, આષ્ટિસે, વિદુર તેમજ શ્રુતદેવ વગેરે શ્રેષ્ઠ પુરુષો પરમાત્માની યોગમાયા જાણે છે અને તરે પણ છે. એટલું જ નહીં, પણ સ્ત્રીઓ, શૂદ્રો, મૂળો તથા પીલો વગેરે પાપી જીવો તથા પશુ પક્ષીઓ પણ અદ્ભુત લીલાવાળા શ્રી હરિના ભક્તજનોનું જેમ સદવર્તન આચરે તો તેઓ પણ ભગવાનની માયાને જાણે છે અને તરે છે. તો પછી વેદાર્થ ધારણ કરનારા બ્રાહ્મણ વગેરે ભગવાનની માયાને તમે એમાં શું કહેવાનું હોય? મનુઓ જેને બ્રહ્મ એ પ્રમાણે જાણે છે તે જ ભગવાનનું સ્વરૂપ છે. જે બ્રહ્મ નિત્ય સુખ સ્વરૂપ, શોકહિત, નિરંતર, અત્યંત શાંત, ભયરહિત, કેવળ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, ભેદરહિત, વિષયો તથા ઇન્દ્રિયોના સંગથી રહિત અને જ્ઞાતારૂપ આત્માનું જ સ્વરૂપ છે. વળી જે બ્રહ્મ વિશે પવાણી પહોંચી નથી અને જ્યાં અનેક સાધનો વડે સાધ્ય એવું ક્રિયાનું ફળ પહોંચતું નથી, માયા તો એ બ્રહ્મની સામે ઊભી રહેતા જાણે શરમાતી હોય તેમજ દૂર નાસી જાય છે. જેમ પોતે મેઘ સ્વરૂપે શોભતો ઇન્દ્ર કુવા વગેરે ખોદવાના સાધનનો કોષ, કોદાળી વગેરે ગ્રહણ કરતો નથી, તેમ યોગીઓ બ્રહ્મ વિશે મન સ્થિર કરી વેદને દૂર કરનારા સર્વ સાધનોનો ત્યાગ કરે છે. ઉપયોગી ન હોવાથી તેઓ સ્વીકાર કરતા નથી. વળી તે ભગવાન સર્વ કલ્યાણના ફળ આપનાર છે, કેમ કે પ્રવર્તક એવા ભગવાન થકી જ બ્રાહ્મણ વગેરેના સમકવાદી સ્વભાવોથી કરેલા શુભ કર્મોની પ્રસિદ્ધિ છે. જો કે પૃથ્વી આદિ મહાભૂતોનો વિયોગ થતાં શરીર નાશ પામે છે, છતાં તે શરીરમાં રહેલું આકાશ જેમ નાશ પામતું નથી, તેમ શરીરમાં રહેનારો અજન્મ આત્મા પણ નાશ પામતો નથી. હે તાત, સમગ્ર જગતના કારણે આ ભગવાન જેવા સ્વરૂપવાળા તે તમને સંક્ષેપમાં કહ્યું કે કાર્ય કારણાત્મક આ જે કંઈ છે તે શ્રી હરિથી ભિન્ન નથી, પણ કારણરૂપ શ્રી હરિ તો કાર્યરૂપ જગતથી જ ભિન્ન છે. આ જ્ઞાન ભગવાને મને કહ્યું છે, તેથી આનું નામ ભાગવત છે. ભગવાનની આ વિભૂતિઓનો સમર્પણ સંગ્રહ મેં તમને કહ્યો છે, તેનો તમે પ્રચાર કરો. આનું વર્ણન સર્વના આત્મા અને સમગ્રના આધાર ભગવાન શ્રી હરિ વિશે મનુષ્યની ભક્તિ ઉત્પન્ન કરશે. એવો સંકલ્પ કરી તમે આ ભાગવતનું વર્ણન કરો. જે મનુષ્ય આ ઈશ્વરની લીલાને નિત્ય વર્ણવે છે, શ્રદ્ધાથી સાંભળે છે અને અનુમોદન આપે છે, તેનો આત્મા માયાથી મોહ પામતો નથી. શ્રીમદ ભાગવત મહાપુરાણ, દ્વિતીય સ્કંદ, અધ્યાય 7 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.